નમસ્કાર, ફિકર આપની જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું માનસી સોની। ગુજરાતનું બજેટ રજૂ થઈ ગયું છે। સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી ગુજરાતના વિકાસને 5Gની ઝડપ આપવાનો વાયદો કર્યો છે। સરકાર 2047 સુધી ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા માંગે છે, જેથી યુવાઓ, મહિલાઓ, ગરીબ, કિસાનો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। જો કે કેવી રીતે બજેટનું કદ વધ્યું છે તેની સામે ગુજરાતનું દેવું પણ વધી રહ્યું છે। ત્યારે જુઓ શું છે બજેટના ખાસ મુદ્દાઓ જે આપને જાણવા જરૂરી છે। ઇતિહાસનું સૌથી મોટું બજેટ, થી ઝડપથી દોડશે ગુજરાત। વિકસિત ગુજરાતથી વિકસિત ભારત। ગરવી ગુજરાત બનશે ગ્રીન ગુજરાત। કોઈ પણ ભાર વિનાનું બજેટ। બજેટ લગાવશે 26ની હેટ્રિક। ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું હતું। આ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં 2047નો રોડમેપ નક્કી કરાયો છે। ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડ રૂપિયાનું છે। ગત વર્ષની સરખામણીમાં 31,444 કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં 11% જેટલો વધારો કરાયો છે। આ સંતુલિત બજેટ સાથે સાથે આપણા ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ થયું છે અને દરેક વર્ગને અને દરેક વિસ્તારને ન્યાય આપે એ રીતનું આ બજેટ કરવામાં આવ્યું છે અને અમારા બધા ધારાસભ્યશ્રીઓ સાથે બધા લોકોને આનાથી ઘણા બધો જે રીતે શહેરોના વિકાસ માટે 2047માં આપણો રોડ મેપ છે કે શહેરી વસ્તીનો 75% ભાગ શહેરમાં વધશે। એટલા માટે આપણે નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં લાવીને અત્યારથી જ આ વિકાસનું આયોજન કર્યું છે। નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણની મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે। રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે। વર્ષ 2047 સુધીમાં ગુજરાતની અર્થવ્યવસ્થા હાલની $0.28 ટ્રિલિયન થી $3.5 ટ્રિલિયન કરવાનું લક્ષ્ય છે। બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથના 5 સ્તંભ છે। ગરીબ, મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને સહાય પણ આપવામાં આવશે। ગુજરાતના વિકાસ માટે જે 4 મુખ્ય વર્ગો પર ભાર મૂકવામાં આવેલ છે, આ 4 વર્ગો છે ગરીબ, યુવા, અન્નદાતાઓ અને નારી શક્તિ। આ બજેટમાં 4 વર્ગોના સર્વાંગી વિકાસ માટે પોષણ, આરોગ્ય, શિક્ષણ પર વધુ ભાર મૂકી માનવ સંસાધનોનો વિકાસ કરવા જરૂરી જણાય છે। ઉદ્યોગો આવે છે, સેમિકન્ડક્ટરનો ઉદ્યોગ આવે છે, ઘણા બધા આઈટીના ઉદ્યોગો આવે છે, ફિનટેક હબ જ્યારે આપણું ગિફ્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે આ નાણાકીય વ્યવસાયોના ઘણા બધા આયામો આપણે આપણા યુવાનોને શીખવવા પડશે। આ બધા માટે આ બજેટમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત 2047ની દિશામાં આગળ વધે છે, ત્યારે હાલ 50% શહેરીકરણ છે। આવનારા સમયમાં 2047 સુધી આ અંદાજ 70 થી 75% થઈ શકે છે। હાલ શહેરી વિસ્તારનું મેનેજમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની બાબતોનું આયોજન જરૂરી છે, જેથી વ્યવસ્થા પણ સારી થઈ શકે। નગરપાલિકા કરતા મહાનગરપાલિકાનું માળખું મજબૂત હોય છે। રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ વેરામાં ફેરફારની દરખાસ્ત નથી કરવામાં આવી તો કેન્દ્ર, રાજ્ય અને લોકલ બોડીના એમ 3 પ્રકારના વેરા છે। કેન્દ્ર અને રાજ્ય સરકારે વેરામાં ફેરફાર નથી કર્યો, પણ લોકલ બોડી વેરામાં ફેરફાર કરી શકે છે।
વખતે દીકરીઓના અભ્યાસ માટે નમો સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. હવે નમો લક્ષ્મી યોજના શું છે તેના વિશે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે. ધોરણ 9 થી 12 માં કન્યાઓનો પ્રવેશ વધશે. આ યોજના માટે આગામી વર્ષમાં 1250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો નમો સરસ્વતી યોજના શું છે? વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11 માં ₹10,000 અને ધોરણ 12 માં ₹15,000 મળી કુલ ₹25,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી પણ વધી 5 લાખ થવાની ધારણા છે. અને આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ₹400 કરોડનો ખર્ચ થશે. ગરવી, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ ગુજરાતની પરિકલ્પના સાથે બજેટ રજૂ કરાયું છે. વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનામાં નોંધપાત્ર વધારો. 3200 કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજના માટે આગામી વર્ષે 5500 કરોડની જોગવાઈ. આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત. સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજના. 12,000ની સહાય, 750 કરોડની જોગવાઈ. દૂધ સંજીવની યોજના, ફેટનું પ્રમાણ 4.5% કરાશે. 3 વર્ષમાં 8,000 નવી આંગણવાડીનું નિર્માણ કરાશે. 20,000 આંગણવાડીઓને આઈટી કનેક્ટિવિટી પૂરી પડાશે. પીએમ જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યમાં 3100 કરોડની જોગવાઈ કરાઈ છે. સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ કરવા 2,000 કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અમલી કરાશે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દ્વારા 1 કરોડ ઘરોનું સૂર્ય ઉર્જાથી પ્રકાશિત કરવાનું લક્ષ્યાંક છે. કૃષિ ક્ષેત્ર માટે સરકારે પટારો ખોલતા કુલ 22,194 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જેમાં પાક કૃષિ વ્યવસ્થા, સહકાર, પશુપાલન, કૃષિ યુનિવર્સિટીઓ તેમજ પ્રાકૃતિક કૃષિનો સમાવેશ થાય છે. ગાંધીનગરથી કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.